હેલો વિદ્યાર્થીઓ, આપ જાણો છો સૈનિક સ્કૂલની એક્ઝામ હવે ટૂંક સમયમાં જાન્યુઆરી મહિનામાં આવી રહી છે. તો તેની માટેનો નવો અભ્યાસક્રમ જે આપણને ન ખબર હોય તો જાણીએ કે નવોદય કરતાં સૈનિક સ્કૂલનો અભ્યાસક્રમ થોડોક હાર્ડ હોય છે અને એનું લેવલ ઊંચું હોય છે. અને એની અંદર ગણિત જે 50 ક્વેશ્ચન અને એક ક્વેશ્ચનના 3 માર્ક હોય છે. તો આપણે જોઈએ ગણિતના 50 × 3 એટલે 150 ગુણનું મેથેમેટિક આવે છે. તો 300માંથી 150 ગુણનું જો ગણિત આવતું હોય તો એની માટે તમારે ફોકસ કરવું પડે ગણિત ઉપર. ગણિતની અંદર જે 50 ક્વેશ્ચન તૈયાર કરીને અને એક હારે 50 ક્વેશ્ચન આપણે જલ્દી લખીએ. જો ગણિતમાં તમે 50 ક્વેશ્ચનમાંથી 45 પ્રશ્નો હાંસા પાડો તો તમારું મેરિટમાં આવવાની શક્યતા વધી જાય છે. અને જો ગણિતમાં તમારે 5થી વધુ ખોટા પ્રશ્નો પડે તો 250 અપ માર્ક લાવવા સૈનિક સ્કૂલની અંદર તમારે શક્યતા ઓછી રહે છે. તો જો તમારે સૈનિક સ્કૂલમાં સિલેક્ટ થવું હોય અને બાલાસડીમાં ભણવું હોય તો તમારું મેઇન ફોકસ ગણિત ઉપર હોવું જોઈએ. ગણિતની સાથે અગત્યનો વિષય બીજો રિઝનિંગ આવે છે. અને રિઝનિંગની અંદર 25 પ્રશ્નો હોય છે અને દરેક પ્રશ્નના 2 ગુણ હોય છે. એટલે 25 દુ 50 પ્રશ્નો, 50 ગુણ. એટલે ગણિત અને રિઝનિંગ બંનેથી 200 માર્કનું આવે છે. અને અમારી પાસે જે સિલેક્ટ થયેલા વિદ્યાર્થીઓ છે આ 2 વિષયમાં ગણિતની અંદર 48 કે 49 પ્રશ્નો હાંસા પાડે છે. આદિત્ય કરીને જેનો ગુજરાતમાં ફર્સ્ટ નંબર આવ્યો હતો ઓબીસી કેટેગરીમાં, એને ગણિતમાં 49 પ્રશ્નો હાંસા હતા એટલે 147 ગુણ હતા. અને રિઝનિંગની અંદર 25 પ્રશ્નો હાંસા હતા એટલે 50 ગુણ હતા. તો તમે વિચારો કે જો તમારે ગણિત અને રિઝનિંગમાં 190 પ્લસ પ્રશ્નો ગુણ આવે તો તમારી સિલેક્ટ થવાની શક્યતા ખૂબ જ વધુ હોય છે અને ટોપ 10માં તમારો ગુજરાત રાજ્યમાં નંબર આવી શકે છે. પછીનો અગત્યનો વિષય જીકે હોય છે. અને જીકેની અંદર તો આપણે કહીએ ને કે જીકે એક દરિયો છે. એ દરિયાની અંદરથી જે પ્રશ્નો પૂછાય ખાસ કરીને PYQ છેલ્લા 10 વર્ષના પ્રશ્નો જોઈ લઈએ ને એની ઉપર આપણને અનુમાન આવી જાય કે આટલા પ્રશ્નો આ વિષયને આવી શકે છે. તો જો એની અંદર પણ તમે સારો ગુણ લાવી શકો, કારણ કે 20 પ્રશ્નો એની અંદર કે 25માંથી 20થી 22 પ્રશ્નો હાંસા પડે તો ઓલરેડી તમે મેરિટમાં આવી જશો. અને છેલ્લે આપણે ભાષા ગુજરાતી વ્યાકરણ એના પણ 25 પ્રશ્નો હોય છે. અને આ 25 પ્રશ્નોમાંથી આપણે 25 દુ 50 ગુણ હોય છે. અને એમાં પણ તો 20 પ્રશ્નો હાંસા પાડી ગયો તો તમારો 270 ટોટલ બની શકે છે. તો જે વિદ્યાર્થીઓએ સૈનિક સ્કૂલ બાલાસડીમાં અભ્યાસ કરવો હોય તો હવે પછી અમારી ચેનલ નવોદય વિથ યાસીન સર સાથે જોડાયેલા રહેજો. કારણ કે એમાં અમે અઠવાડિયાના 3-4 વિડીયો મૂકશું જે તમને અભ્યાસક્રમમાં મદદરૂપ થશે. જય હિન્દ, જય ભારત.